નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક કડવું સત્ય. ગણેશોત્સવનો માહોલ હતો. ત્યાં બધા ભક્તિ, આનંદ અને ઉમંગનો તહેવાર હતો. શહેરની એક સોસાયટીમાં પંડાલ ઊભેલો છે. લોકો તાળીઓ પાડી રહ્યા છે, દીવા ઝગમગી રહ્યા છે અને માઇકમાં એક મધુર અવાજ ગુંજે છે, જમવા પધારો બાપા, જમવા પધારો રે. પણ એ જ સમયે સોસાયટીના નાકે બાકડે બેઠેલા એક વૃદ્ધ આંખના ખૂણા ધીમેથી લૂછી લે છે. એ આંસુમાં છુપાયેલું છે એક કડવું સત્ય. દાદા, સફેદ વાળ, કાપતા હાથ, ઝૂરીઓથી ભરેલી ચહેરો, લોકો વચ્ચે હોવા છતાં અંદરથી એકલા હતા. દાદાના મનમાં વિચાર આવે છે. વહુનો અવાજ આખી સોસાયટી સાંભળે છે. બધા વખાણ કરે છે એની ભક્તિનો, પણ મારા માટે એ અવાજ ક્યારે નથી થયો. જમવા પધારો દાદા, જમવા પધારો. મારા માટે તો ભોજન થાળ પર મૂકી દેવામાં આવે છે. જોયું કે ન જોયું, ખાધું કે ન ખાધું, એનો કોઈને ખ્યાલ નથી. પ્રેમની ભૂખ આજે પણ અધૂરી છે. દાદા પાછા જાય છે યાદોમાં, જ્યારે એ પોતે યુવાન હતા. ઘર નાનું હતું, પણ હાસ્ય મોટું હતું. ગણેશોત્સવમાં ઘરમાં જ ઉજવાતો હતો. યુવા દાદા, ચાલો બાળકો, બાપા આવી ગયા, થાળ લાવો. ત્યારે પત્ની, જમવા પધારો બાપા, જમવા પધારો. ત્યારે નાનો દીકરો બોલે, પપ્પા, લાડુ હું મૂકીશ. ત્યારે દીકરી કહે છે, ના, હું પહેલું મૂકીશ. દાદા હસતા હસતા કહે છે, બાપા તો સૌના છે, બંને સાથે મૂકી દો. એ દિવસોમાં ભોજન સાદું હતું, પણ દિલ તૃપ્ત થતું હતું. વર્ષો પસાર થયા. દીકરો મોટો થયો, દીકરીના લગ્ન થઈ ગયા અને એક દિવસ પત્ની પણ ચાલ્યા ગયા. દાદા એકલા રહી ગયા હતા. દાદા એકલા ઓરડામાં બેઠા બેઠા. દીકરો નોકરીમાં વ્યસ્ત હશે, વહુ સમાજમાં વ્યસ્ત છે. હું તો માત્ર ઘરના ખૂણે પડેલો એક ખાલી ખુરશી છું. કોઈ પૂછે નહીં કે જમ્યા કે નહીં. હવે તો આ દિવાલો જ મારા મિત્ર બની ગયા છે. એકાંત માત્ર શરીરને નહીં, આત્માને ખાઈ જાય છે. અને એ જ એકાંત આજે દાદાની આંખોમાં આંસુ બનીને છલકાતો હતો. વહુ લાઉડસ્પીકરમાં બોલે છે, જમવા પધારો બાપા, જમવા પધારો. ત્યારે લોકો સોસાયટીના વહુના, વાહ, કેટલી ભક્તિ છે, કેટલું સુંદર વહુ છે. ત્યારે દાદા મનમાં વિચારે છે, હા, ભક્તિ તો છે, પણ મારા માટે ક્યારેય એ અવાજ નથી આવ્યો, જમવા પધારો દાદા. લોકો સામે ભક્તિ દેખાય છે, પણ ઘરમાં મારા માટે એક ચૂપ્પી છે. આ ચૂપ્પી જ સૌથી મોટું કડવું સત્ય છે. રાત્રે દાદા એકલા દીવા સામે બેઠા હતા. બાપા, તારા માટે દર વર્ષે થાળ ધરાય છે, પણ મારા માટે ક્યારેય કોઈ બોલાવતું નથી. તું જ મને એકવાર બોલાવી દે, એકવાર કહી દે, જમવા પધારો બાપા. હું આવી જઈશ, હંમેશા માટે તમારી પાસે આવી જઈશ. આંસુ ટપકતા જાય છે અને દાદા બાપાને કહેતા જાય છે,
આ વાર્તા ફક્ત દાદાની નથી, આ હજારો ઘરોની હકીકત છે. ગણપતિ બાપા દર વર્ષે આવે છે, પણ માતા પિતા પાછા નથી આવતા. તેથી આજે જ એકવાર તમારા ઘરના દાદા દાદીને બોલાવો, જમવા પધારો, કારણ કે આ એક શબ્દ જ એમના જીવનનું સૌથી મોટું આશીર્વાદ બની શકે છે. તો બોલો બધાય ગણપતિ બાપા મોર્યા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. તમારો ખૂબ ખૂબ આભાર.